નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજના ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલ એવા વિશ્વવિખ્યાત શિપ બ્રેકિંગ યાર્ડ એવા અલંગમાં આજે મહા ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અલંગની અંદર દબાણો હટાવવા માટે મોટી માત્રાની અંદર વાહનો પણ આવી રહ્યા છે। આ વાહનોના માધ્યમથી ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ સાથે મોટી માત્રાની અંદર પોલીસ સ્ટાફ પણ હાજર હશે। આવા વિશ્વ પ્રસિદ્ધ એવા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની વાત કરીએ તો અહીં આશરે 2000 વીઘામાં દબાણો છે અને આ દબાણો પાછા જે અલંગની ગૌસર જમીન છે એની ઉપર છે। આમ આ ગૌસર જમીનને ખુલ્લી પાડવા માટે સરકાર દ્વારા આ ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ સાથે મોટી માત્રાની અંદર પોલીસ બંદોબસ્તની સાથે આજે સરકાર દ્વારા અલંગ યાર્ડની અંદર મોટા પાયે ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આવા ડેમોલેશનના માધ્યમથી ગૌચર જમીન ઉપર જે દબાણો છે તેને દૂર કરીને સરકારી ગૌચરની જમીન સરકાર દ્વારા ખુલ્લી પાડવામાં આવશે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આજે આખા ગુજરાતની અંદર ડેમોલેશનની પ્રક્રિયા થાય છે, જેમની અંદર સોમનાથ, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે। જેમની અંદર ભાવનગરના અલંગની વાત કરીએ તો આજે અલંગની અંદર ડેમોલેશનની પ્રક્રિયા થશે। તે ગુજરાતની એકમાત્ર નંબર 1 ડેમોલેશનની પ્રક્રિયા આજે ગણાશે। હાલમાં જ સોમનાથની અંદર ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભાવનગરના અલંગની વાત કરીએ તો ભાવનગરના અલંગની અંદર 2000 વીઘા જમીનની અંદર દબાણો છે। આ દબાણોને હટાવવા માટે આજે મહા ડેમોલેશન છે સરકારના માધ્યમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। આવા વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જે ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને તમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળી શકશો। તેના માટે તમે ચેનલમાં બન્યા રહેજો અને બની શકે તો ચેનલને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અને આ આખા ડેમોલેશનનો વિડીયો આગળ બતાવવામાં પણ આવ્યો છે, જે તમે જોઈ શકો છો।
તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।